મને આ ખભાના ભાગે છેલ્લા 4-5 વર્ષથી દુખતું હતું. પછી સાહેબે મને એ રીતે 2-3 કલાકમાં બધું ટ્રીટમેન્ટ આપી અને પછી મને 2-4 કલાક રૂમમાં રાખી અને પછી સાંજે રજા આપી દીધી. સારવાર કરાય મારે 1.5 વર્ષ જેવું થયું છે અને મને ખૂબ જ આનાથી સારું રહ્યું છે અને એક્ટિવિટી હાથની બધી થઈ શકે છે. મારું નામ મનુભાઈ ચાવડા છે. મારી ઉંમર 65 વર્ષ છે. અમારું મૂળ વતન લીંબડી ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું અને હાલ અમે અમદાવાદ બળદેવનગર ખાતે ગીતા મંદિરમાં રહીએ છીએ. હાલમાં હું નિવૃત્ત છું. પહેલાં હું કોર્પોરેશનમાં બગીચા ખાતામાં નોકરી કરતો હતો. મને આ ખભાના ભાગે છેલ્લા 4-5 વર્ષથી દુખતું હતું. પછી એ દુખાવાના કારણે મેં પેપરમાં લેખ વાંચ્યો હતો કે ભાઈ આ દુખાવો હાર્ટના લીધે બી થતો હોય. પછી તપાસ કરાવી તો મારા નળી બ્લોક આવી. એ ઓપરેશન કર્યા પછી પણ આ 6 મહિના થયા પણ પછી મને સારું ના થયું. ખભે દુખાવો ચાલુ જ હતો અને એ દુખાવાના કારણે પછી હું ત્યાં ગયો હતો આપની હોસ્પિટલમાં. એ હોસ્પિટલમાં મને ફ્રોઝન શોલ્ડરનું કંઈક બતાવ્યું હતું ફોટા પાડીને કે તમારા અહીંયા ઓપરેશનનો ઇન્જેક્શન લેવા પડશે અને એ રીતે મને ઇન્જેક્શનો આપ્યા હતા. ઓપરેશન થિયેટરમાં લઈ જઈ અને ત્યાર પછી મને ખૂબ જ સારું થયું. મને ત્યાં બતાવ્યું હતું તે પછી ત્યાંના સ્ટાફ મારો MRI બી ચેક કર્યો હતો. પછી સાહેબે મને ચેક કર્યું કે ભાઈ તમને આ તકલીફ સીટી આપણે MRI કરાવ્યું હતું અમે નરોડા બાજુથી, એનો રિપોર્ટ જોયો હતો અને પછી એમને મને કીધું કે ભાઈ તમારો એક ફોટો પડાવવો પડશે. પછી ત્યાં મેં ફોટો પડાવ્યો હતો અને પૈસા ભર્યા હતા અને પછી સાહેબે કીધું કે ભાઈ તમારા આટલો ખર્ચો થશે. મેં કહ્યું સાહેબ ઓલરેડી હું આપવા તૈયાર છું. પછી કે તારીખ લેવી છે. મેં કહ્યું ના આજના આજ થતું હોય તો વધારે સારું. પછી સાહેબે મને કીધું ભાઈ તમારે તો દાખલ થવું પડશે અને તમને સાંજે તમને રજા આપી દઈશું. મેં કહ્યું સારું સાહેબ. પછી સાહેબે મને એ રીતે 2-3 કલાકમાં બધું ટ્રીટમેન્ટ આપી અને પછી મને 2-4 કલાક રૂમમાં રાખી અને પછી સાંજે રજા આપી દીધી અને ત્યાંથી દવાઓ લીધી હતી અમે. એ દવા બી મેં ચાલુ રાખી હતી. હા, સારવાર કરાય મારે 1.5 વર્ષ જેવું થયું છે અને મને ખૂબ જ આનાથી સારું રહ્યું છે અને એક્ટિવિટી હાથની બધી થઈ શકે છે. આ ડર તો એવો થોડો લાગ્યો હતો ઓપરેશન થિયેટરમાં જતી વખતે કે શું છે, કંઈ વાડકાપ કરશે કે શું કરશે કે કંઈ પેલું ઇન્જેક્શન આપશે, એવો ડર હતો. પણ એવું કાંઈ થયું નહોતું એટલે બહુ સરસ રીતે થઈ ગયું હતું. હા, નવું મને એવું લાગ્યું કે હોસ્પિટલમાં જે મોટી અને એપોલો જેવી છે કે એવી હોસ્પિટલો જે પ્રાઇવેટ છે એની કરતાં પણ ત્યાં મને સારું લાગ્યું હતું. કારણ કે સ્ટાફનો જે રિસ્પોન્સ હતો એ સારો હતો, પ્લસ જે કંઈ એમના સાધનો હતા એ પણ અદ્યતન લાગ્યા અને બહુ સારી રીતે ત્યાં સ્ટાફની મને હેલ્પ મળી હતી. એ લગભગ 10-15 મિનિટ જેવું થયું હતું, બહુ વધારે નહોતું થયું. આમ તો જોઈ જાય તો અડધો કલાક થઈ ગયો બધો થઈ, પણ ઓપરેશનનું કામ 10-15 મિનિટમાં જ થયું. મને આરામ છે ને બીજા જ દિવસે પડ્યો હતો. કારણ કે પહેલાં તો થોડું દુખતું હતું, પછી એ ધીરે ધીરે બીજા દાડા આમ રાઉસ થઈ ગયું અને પછી કસરત ચાલુ કરીને એટલે કસરત આપી હતી ત્યાં કરવાની કે ભાઈ આ રીતે શોલ્ડર ફેરવવાના, ઊંચા હાથ કરવાના, આમ સામે કરવાના, એ કસરત આપી હતી. એટલે એ કસરતના હિસાબે અને દવાઓના હિસાબે 2-3 દિવસમાં તો આમ રિલેક્સ થઈ ગયું હતું. એમાં એવી તકલીફ થતી હતી કે ભાઈ બસમાં આપણે ચડવું હોય ને તો આ હાથ બહુ પેલું સાચવીને આમ પકડાય નહીં પાઇપ બસનો. પગથિયા ચડવું હોય તો આપણે 2 તાઈ બાજુ તો આ હાથમાં થોડી તકલીફ રહેતી હતી એ વખતે. પછી નાવામાં તકલીફ થતી હતી, પછી હાથ ઊંચો નહોતો થતો અને બીજી કોઈ એક્ટિવિટી કરી હોય તો એકદમ થાય નહીં. ગાડી ચલાવી હોય તો એ વખતે ગાડી નહોતો ચલાવતો કારણ કે આમાં દુખાવો રહેતો હતો. આ સાઈડ આમ દુખ્યા કરે એટલે એ ગાડી બી આપણે લોંગ ડ્રાઇવિંગ તો કરી જ ના શકીએ. 5-10 મિનિટ ચલાવીએ તો આ દુખાવો થઈ જાય. પણ હવે એવું કાંઈ રહેતું નથી. હવે બહુ સરસ થઈ ગયું છે દવા ગોળીથી અને કસરતથી. ના, ઘણું સારું થઈ ગયું છે. હવે દુખતું નથી. પહેલાં જેવું જે તકલીફ હતી ને એ સાહેબે કીધેલું કે આ ડાયાબિટીસના હિસાબે આવું થાય. સાહેબે મને કીધું કે જેને ડાયાબિટીસ હોય ને એને આ તકલીફ થતી હોય છે. એટલે મને એ ખ્યાલ આવી ગયો કે સાહેબની વાત સાચી છે. ડાયાબિટીસને વધી જતો હોય ને તો એ દુખાવો બી આ થઈ જાય છે. એટલે હવે ડાયાબિટીસ કંટ્રોલ રાખો તો કંઈ બહુ દુખતું નથી. મારા જેવી કોઈને તકલીફ હોય ને તો આ મેં જે સારવાર લીધી છે એ બહુ સરસ છે અને ડૉક્ટર સાહેબનું અને સ્ટાફનો બહુ સારામાં સારો સહકાર મળી રહી છે. અને આ જે દર્દ છે ખભાનું એ એમને મટાડી શકે છે અને એ 10-15 મિનિટનું જ ઓપરેશન ઓલું હોય છે, એનું ટ્રીટમેન્ટ એ સારું હોય છે. અને હું માનું છું કે જેને આવું થતું હોય એને ત્યાં
સારવાર લેવી જોઈએ. એટલે આ ઓપરેશન ટાઈપ નથી હોતું, પણ ઇન્જેક્શનથી જ મને સારવાર આપેલી છે અને ઇન્જેક્શનથી જ આ થઈ ગયેલું છે. એટલે એમાં કોઈ ઓપરેશન જેવું આવતું નથી, પણ ઇન્જેક્શન આપી અને એ જગ્યાએ જે પોઈન્ટ હોય ત્યાં ઇન્જેક્શનથી મને આ ટ્રીટમેન્ટ આપેલી અને એ મને મટી ગયેલું. હું ડૉક્ટર હિતેશભાઈ પટેલને ખૂબ જ અભિનંદન આપું છું અને મારી આ સારવાર કરી તે બદલ હું એમનો આભારી છું.